ટીન ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। જામનગરથી મહત્વના સમાચાર। જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના। પાર્ક કોલોની પાસે સ્વિફ્ટ કારે સર્જ્યું છે અકસ્માત। પૂરપાટ ઝડપે કાર દોડાવી એક્ટિવા ચાલકને અડફેટે લીધા। અકસ્માતમાં 69 વર્ષીય મહિલાની ઈજાઓ પહોંચી છે। સમગ્ર ઘટના મામલે સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મહિલા જઈ રહ્યા હતા, પાછળથી ટક્કર મારે છે અને હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ દ્રશ્યો આપ જોશો તો ખ્યાલ આવશે કે જે રીતે પાછળથી વાહન ચાલકને ખબર પણ નથી કે ગાડી આવીને તેમને ટક્કર મારશે। એક મહિલા હતા જેઓ ઈજાગ્રસ્ત થયા છે। આસપાસથી અન્ય લોકો પણ દોડી આવ્યા હતા। પોલીસને પણ સમગ્ર ઘટનાને લઈને જાણ કરવામાં આવી હતી। કાર ચાલકને પણ આપ દ્રશ્યોમાં જોશો ત્યાંથી ભાગતો નજરે પડી રહ્યો છે। જે સ્થાનિક લોકો છે એને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પહેલા કાર ચાલક જે છે તે ગાડી ત્યાંથી લઈ અને ભાગી છૂટે છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલા હજી પણ લોકો બેદરકારીપૂર્વક ગાડી ચલાવે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ પાસેથી મેળવીશું। કિંજલ, હા, સમગ્ર ઘટના ઘટી છે, કયા વિસ્તારમાં છે, શું વધુ જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે હિટ એન્ડ રનની જે ઘટના છે એ જામનગરના પોસ્ટ ગણાતા પાર્ક કોલોની વિસ્તારમાં છે તે બની છે। જે મહિલા છે એ પોતાની નોકરી પતાવી અને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે 69 વર્ષીય જે મહિલા છે તેમને એક બ્લુ કલરની સ્વિફ્ટ કાર ચાલક છે તે બેફામ ઝડપે ચલાવી અને આ એક્ટિવા ચાલક મહિલા છે તેને અડફેટે લીધા હતા અને ત્યાંથી પલાયન થઈ ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં જ જે લોકો છે તે દોડી આવ્યા હતા અને મહિલાને છે તે સારવાર માટે ખસેડ્યા હતા। સમગ્ર ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કિંજલ। તો હાલમાં કાર ચાલક જે છે હજી પોલીસ પકડમાં નથી આવ્યો, તેની શોધ કરવામાં આવી રહી છે। કોણ હતો કાર ચાલક તેને લઈને? બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે મુસ્તફિઝુર, જેને લઈને આઈપીએલમાંથી હટાવી દેવામાં આવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। બાંગ્લાદેશ તરફથી આઈસીસીને આપી છે ચેતવણી। ખેલાડીઓની સલામતી અંગે ચિંતા હોવાથી મેચ શ્રીલંકામાં યોજવા કરી માંગ। બાંગ્લાદેશના કાર્યકારી ખેલ મંત્રીએ કહ્યું, બાંગ્લાદેશ ભારતમાં યોજાનારી T20 વર્લ્ડ કપની મેચ નહીં રમે। જો T20 વર્લ્ડ કપની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અથવા તો કોઈ પણ એવી બાંગ્લાદેશની મેચ જે ભારતમાં રમાવાની છે તે તમામ મેચોને શ્રીલંકા ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મુસ્તફિઝુરને લઈને વિરોધ ચાલી રહ્યો હતો। કેકેઆરની ટીમમાં તેને બોલર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી હતો કે જેને આઈપીએલમાં મોકો મળ્યો હતો। હાલમાં તેને કેકેઆરમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે બીસીસીઆઈના કહેવાથી, જેના કારણે બાંગ્લાદેશ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે કે તેઓ પણ હવે આઈસીસી T20 વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે। તેઓ પણ બધી પોતાની મેચ બાંગ્લાદેશની જેટલી પણ મેચ છે ભારતની અંદર તે શ્રીલંકામાં ખસેડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલનને લઈને કરીએ વાત। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું દિયોદરના ઓગળધામમાં મહાસંમેલન યોજાયું। ઠાકોર સમાજનું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે। આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરાઈ છે। છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કરાયો છે। સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટી બદીઓ દૂર થાય અને સમાજ બંધારણના નામે કુરિવાજોમાંથી બહાર નીકળી આ મોંઘવારીના સમયમાં લોકો ખોટા ખર્ચા કરીને દેવાદાર ના બને, આ એના માટેનો પ્રયત્ન છે। આનાથી સમાજમાં એકતા આવશે, સમાનતા આવશે। અહીંયા ઊંચ નીચ બોલી અને તમામ લોકોએ આ બંધારણનો અમલ કરવાનો રહેશે। આજે જે બંધારણ બન્યું છે એ બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો, વાવથરા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજમાં જે વર્ષોથી ચાલી આવતી અંધશ્રદ્ધાઓ, કુરિવાજો અને લગ્નમાં જે મોટા ખર્ચાઓ થતા હતા, સમાજને એક કરવા માટે, સમાજના આર્થિક ખર્ચાઓમાંથી બચાવવા માટેનું જે આજે ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં રાજકીય પક્ષોના તમામ ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહી સમાજ પોતાના સમાજના કુરિવાજોની ચિંતા કરતી હોય તો સાથે સાથે
શિક્ષણની પણ ચિંતા કરવી જોઈએ અને હું માનું છું કે ત્યાં સુધીમાં જે સદારામ ધામ બની રહ્યું છે એ સદારામ ધામમાં યુનિવર્સિટી પણ સદારામના નામે બને એવા અમારા પ્રયત્નો રહેશે. એ 3 જિલ્લાના ઠાકોર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતો અને મહંતો અને આટલી વિશાળ સંખ્યામાં જ્યારે સમાજ આવ્યો છે ત્યારે પહેલી વાર એવો આનંદ થાય છે કે કોઈ વર્ગ એવો બાકી નથી કે આજે ગેરહાજર હોય અને સાચા દર્શન, સાચી એકતાનો પડઘો આજે પાડ્યો છે એ કેશાજીભાઈ, સ્વરૂપજીભાઈ, જ્ઞાનીબેનના ફાળે જાય છે. ઠાકોર સમાજ માટે જે કુરિવાજો છે, આર્થિક રીતે સદ્ધર થવા માટે જેને ખોટા ખર્ચાઓ છે એને નાથવા માટે એક આજે ઐતિહાસિક નિર્ણય લેવાનો છે. એમાં સમગ્ર 3 જિલ્લાના તમામ ઠાકોરો અહીં ઉપસ્થિત રહી અને ઓગળજીની સાક્ષીએ ખૂબ જ એક ઐતિહાસિક નિર્ણયને સ્વીકારવાના છે. ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન, બીજા સમાજો સુખી થયા છે તેના પરથી શીખવું પડશે. ઈર્ષ્યા કરવાથી મેળ નહીં પડે. અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી બહાર નીકળવું પડશે. આજે કોઈ પાર્ટીના આગેવાન નહીં પણ સમાજના આગેવાનો આવ્યા છે. નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે, આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે, આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે. બીજા સમાજો જે રીતે આગળ વધ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યા, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસન મુક્તિ તરફ વધ્યા, શિક્ષણની દિશા પકડી, એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ખૂટે છે? આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી, આ જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા છે. ઠાકોર સમાજના સંમેલનમાં બોલ્યા અલ્પેશ ઠાકોર. જ્ઞાનીબેને આમંત્રણ આપ્યું હતું. જ્ઞાનીબેને કહ્યું હતું કે સજોડે આવજો, નહીં તો નિયમનું પાલન કોણ કરશે? આ જ્ઞાનીબેને આમંત્રણ આપ્યું હતું, એ મને ના પાડતી કે ઉભા ના કરતા, કારણ કે મારા પપ્પા આવ્યા છે, મારા ઘરનાને લઈને આવ્યો છું. મેં એને કહ્યું કે જ્ઞાનીબેને કાલ મેણું માર્યું સાહેબ, કે સજોડે આવજો, નહીતર નિયમનું પાલન કોણ કરશે? મારી બહેનો અહીંયા બેઠી છે બધી. સદારામ ધામ માટે જગ્યાને લઈને અલ્પેશ ઠાકોરનું નિવેદન. સરકારે જગ્યા આપવાની તૈયારી દર્શાવી છે. ગાંધીનગરમાં જગ્યા આપવા માટે સીએમએ તૈયારી દર્શાવી. સરકારે આપણને તમામ રીતે સહકાર આપવાની છે. કે જે જગ્યાની વાત કરું છું ગાંધીનગરમાં, સરકારે અને રાજ્યના મુખ્યમંત્રીએ એ આપણાને આપવાની તૈયારી બતાવી છે, ત્યારે સરકાર એમાં તમામ રીતે સહકાર કરવાની છે, એ વાત પણ આપને કહી દઉં. અરવલ્લીમાં જયસ્વાલ સમાજના સ્નેહ મિલન અને પ્રથમ યુવક યુવતી પરિચય મેળો યોજાયો. મોડાસામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક ખોટા ખર્ચ પર પ્રતિબંધ લાવવા નિર્ણય કરાયો, જેમાં પ્રી વેડિંગ પર પ્રતિબંધ મુકાયો હતો અને સમૂહ લગ્ન માટે આયોજન કરવાનો નિર્ણય લેવાયો. આજે પ્રી વેડિંગ જેવા ખોટા ખર્ચાઓ પર પ્રતિબંધ મૂકી અને સારી વિચારધારા અને ખોટા લગ્નના થતા ખર્ચા બચાવવા માટે આહવાન કરેલું છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સિંગલદા ગામે ખેતીની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનો મોટો ખુલાસો થયો છે. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ખેતરમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં 151 ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે ખેતરમાંથી કુલ 124.790 કિલો લીલો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 62.39 લાખ રૂપિયા થાય છે. આ મામલે ખેતર માલિક ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવા સહિત આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેશન વિસ્તારના સિંગલદા ગામે રહેતા ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવા નાઓના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 151, જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ, કિંમત રૂપિયા 62,39,500 રૂપિયા સાથે આરોપી હાજર મળી આવેલ, જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરના નિર્ણયનગર અંડરપાસમાંથી ઉમિયા હોલ તરફ બહાર નીકળતા જ રોડનો કટ બંધ કરી ડિવાઈડરના બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે થઈને રાણીપ જૂના ગરનાળામાં થઈને ચાંદલોડિયા તરફ જનારા વાહન ચાલકોને રોંગ સાઈડમાં આવવું પડી રહ્યું છે. નાના વાહનો નિર્ણયનગર અંડરપાસથી ઉપર
LMB બ્રિજ પરથી જઈ શકે છે, પરંતુ વાહન ચાલકો ત્યાંથી રોંગ સાઈડમાં જ આવી રહ્યા છે. લોકો રોંગ સાઈડ આવે છે છતાં પણ ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ જોવા મળી નથી રહી, જેને લઈને તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે નિર્ણયનગર અંડરપાસમાંથી રોજના 50,000થી વધુ વાહનો અવરજવર કરતા હોય છે. અહીંયા કટ નથી મેડમ, એટલે રીઝન નથી, અને આમ જવું હોય તો આખું ફરીને જવું પડે છે. કટ બંધ થયા પછી એટલી તકલીફ પડી રહી છે કે સામેથી જે બી વાહન આવે છે ને એ વચ્ચે ઘૂસી જાય છે, અને સામેથી બીજું વાહન આવે તો એક્સિડન્ટ થવાનો ભય વધારે છે. અમદાવાદના નિર્ણયનગર અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યાને કારણે ખાસ કરીને જે કટ છે તે બંધ કરી દેવામાં આવ્યો, ને તેને કારણે આપ જોઈ રહ્યા છો કે રોંગ સાઈડ પર તમામ વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ટ્રાફિક છે, અને ટ્રાફિકને નિવારણ માટે ખાસ કરીને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક લોકો છે તેઓ બેફામપણે રોંગ સાઈડ પર આવી રહ્યા છે, અને તેને કારણે અકસ્માતની સંભાવના છે તે વધી ગઈ છે. ટ્રાફિકથી બચવા જે રીતે કટ બંધ કરવામાં આવ્યો અને ટ્રાફિક રિલીઝ થઈ શકે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, રોંગ સાઈડ પર લોકો ન જાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ પરિણામ એવું આવ્યું કે નિર્ણયનગર અંડરપાસની જે ડિઝાઇન છે તે ફોલ્ટી હોવાને કારણે અહીંથી આવતા તમામ લોકો આપ જોઈ રહ્યા છો કે રોંગ સાઈડ પર આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરા જોઈને ઘણા બધા લોકો છે તેમણે યુટર્ન મારવાની પણ ફરજ પડી છે, પરંતુ જો ન્યૂઝ 18 કેમેરાના અહીં ન હોત, ન્યૂઝ 18 અહીં ન હોત તો લોકો છે તે અહીંથી બિંદાસપણે જતા પણ જોવા મળે. ઘણા બધા લોકો છે કે જેઓ બિંદાસપણે જઈ પણ રહ્યા છે તેવા દ્રશ્યો પણ અમારી પાસે છે, અને આ પ્રકારની ફોલ્ટી ડિઝાઇનને કારણે ખાસ કરીને જે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરેન્દ્રનગરના ખેડૂતો રાસાયણિક તેમજ પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. સાયલાના પ્રગતિશીલ ખેડૂતો પોતાની જમીનમાં જંગલી ખેતી પદ્ધતિ આધારિત અલગ અલગ ફળ અને શાકભાજીની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. સાયલા રાજકોટ હાઈવે પર પોતાની 30 વીઘા જમીનમાં દિનેશભાઈએ જંગલી ખેતી એટલે કે ખેડ અને ખાતર વગરની ખેતીની 5 થી 6 વર્ષ પહેલા શરૂઆત કરી. એક જ જગ્યા પર જંગલની જેમ માત્ર જીવામૃત દ્વારા અલગ અલગ 15થી વધુ પ્રકારના શાકભાજી અને 10 અલગ અલગ ફળોનું વાવેતર શરૂ કર્યું હતું. મહત્વનું છે કે જંગલી ખેતીનો મુખ્ય ફાયદો એક સાથે 25થી વધુ પાકોને વાવેતર એક જ જગ્યાએ થયું હોવાથી કોઈ પાકને કુદરતી આફત જેમ કે વરસાદ કે વાવાઝોડામાં ફાયદો થાય છે તો કોઈ પાકને નુકસાન પહોંચે છે. એટલે કે સરવાળે જંગલી ખેતીમાં નુકસાનીની ટકાવારી શૂન્ય રહે છે અને ખેડૂતને ફાયદો થાય છે. કુદરતી આફત સામે જે નુકસાન છે આમાં 20-25 પાક મિક્સમાં હોય છે, એટલે કુદરતી આફતો સામે 25 પાકને ક્યારેય નુકસાન થતું નથી. અમુક પાકને ફાયદો થાય, અમુક પાકને લાભ થાય, સરવાળે તમારું નુકસાન હંમેશા 0 જ રહે છે. એટલે કુદરતી આફત સામે મારી દ્રષ્ટિએ સૌથી વધુ ફાયદાકારક પદ્ધતિ હોય છે તો આ જંગલી ખેતી. 12 વર્ષના 13મું વર્ષ છે. કેટલા વીઘામાં કુલ કયા કયા પાકોનું વાવેતર કરો છો? કોઈ પણ પાક ગમે એ ચાલે. અત્યારે કયા કયા પાકનું વાવેતર કરો છો? અત્યારે લીંબુ છે, ઉલપુર કપાસ છે, મગફળી છે, અને ત્યાર પછી ઘઉં, ચણા. શું ફાયદો થાય પ્રાકૃતિક ખેતી? ફાયદામાં એક આપણે ખર્ચો ઘટે છે. જે બિયારણ લાવવું પડે, કોઈ દવા છાંટવી પડે, એ આ બધું જે દવા છાંટવી કોઈ મહેનત ઓછી મહેનતે જાજ્યું આપણને એ પરવા એના કરતા સારું પરવડે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ જંગલી મોડેલ ફાર્મની ખેતી કરી અને સમગ્ર જિલ્લાના ખેડૂતોને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ખેતી અંગે જો ખાસ કરીને વાત કરવામાં તો જંગલી જે ખેતી છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક સાથે એક જ ખેતરમાં અંદાજે 20 થી 25 પ્રકારના અલગ અલગ પાકો છે એનું વાવેતર કરવામાં આવે છે. આ ખેતીનો મુખ્ય ફાયદો એ થાય છે ખેડૂતોને કે આ જે ખેતી છે એના દ્વારા ખેડૂતોને ખાસ કરીને જે કમોસમી વરસાદ અને માવઠા છે એની સામે રક્ષણ મળે છે. કારણ કે જો વાત કરવામાં આવે તો એક સાથે ખેતરમાં 20 થી 25 પ્રકારના અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય તો એમાં માવઠાના કારણે અમુક પાકને જે છે નુકસાન થાય છે, જ્યારે અમુક પાકને છે ફાયદો થતો હોય છે. આમ એકંદરે ખેડૂતને 0% છે એ નુકસાન છે એ સાબિત થતું હોય છે. સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા અંદાજે 10 થી 15 પ્રકારના શાકભાજી તેમજ 10 થી વધુ પ્રકારના ફળોનું એક સાથે એક જ ખેતરમાં વાવેતર કરી અને સમગ્ર જિલ્લાના અન્ય ખેડૂતોને પણ એક નવી રાહ ચીંધી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સાયલા.
જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની 40મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ગિરનાર પર્વત પર યોજાયેલી આ અતિ જોખમી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 1115 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામોમાં જુનિયર ગર્લ્સમાં ઉનાની કાજલ સોલંકી, સિનિયર ગર્લ્સમાં સાબરકાંઠાની રિંકલ જાડા, જુનિયર બોયઝમાં રાજભર દિવાકર અને સિનિયર બોયઝમાં અલ્પેશ સોલંકીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. હવે ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે નેશનલ લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આના પહેલા સ્ટેટ લેવલમાં મારો ફર્સ્ટ નંબર હતો અને આ વર્ષે 2026માં પણ મારો ફર્સ્ટ નંબર છે. મારું એવું માનવું છે કે હમણાં જે બીજા મહિનામાં જે નેશનલ લેવલની કોમ્પિટિશન થવાની છે નેશનલ લેવલમાં, એમાં હું મારું બેસ્ટ આપીશ અને ગુજરાતને એક મેડલ આપીશ એવી મહેનત કરીશ. હું છેલ્લા અહીંયા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું અને આટલા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું. અહીંયા ઘણા બધી છોકરા પ્રેક્ટિસ કરે છે. હું છોકરાઓને એટલું કહેવા માંગુ છું, તમે પણ આવો, પ્રેક્ટિસ કરો ને નંબર લઈ જાઓ. હું પહેલી વખત સિનિયર બોયઝમાં ભાગ લીધો છે અને મેં પ્રથમ સ્થાન લાવ્યો છે. 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધા સવારમાં 7 વાગે શરૂ કરવામાં આવી હતી અને અત્યારે 1 વાગે મંગળનાથ બાપુના આશ્રમ ખાતેથી ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ કરી અને આજે સ્પર્ધા પૂર્ણ થઈ છે. સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સિનિયર બહેનો અને ભાઈઓ અને જુનિયર બહેનો અને ભાઈઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જૂનાગઢમાં ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ. સમિટમાં 1209 કરોડના રોકાણ સાથે 218 MOU થયા હતા. જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યત્વે એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી સેક્ટરમાં 281 કરોડના 102 MOU થયા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીના હસ્તે બાજપાઈ બેન્કેબલ યોજના સહિતના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સહાય ચેકનું વિતરણ કરાયું હતું. આજે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. આ સમિટમાં જે 2003માં નરેન્દ્રભાઈએ જે બીજ વાઇબ્રન્ટનું વાવ્યું હતું, આજે વટવૃક્ષ બની અને જિલ્લા સ્તરે વિસ્તરેલું છે. ત્યારે જૂનાગઢમાં પણ આજે MOU થયા છે. લગભગ 1209 કરોડ જેટલા MOUમાં 2858 જેટલા લોકોને રોજગારીની તક મળશે. આણંદ જિલ્લાની શિક્ષણ નગરી વિદ્યાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી અને ઉદ્યોગપતિ સ્વર્ગીય ઘનશ્યામદાસ બિરલાના 25 લાખ રૂપિયાના માતબર દાનથી 1948માં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની સ્થાપના થઈ. બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને આ કોલેજની પ્રથમ ઈંટ મૂકી હતી. ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ તરીકે BVM છેલ્લા 77 વર્ષમાં એન્જિનિયરિંગ શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં વિદ્યાર્થીઓને નવી માહિતી અને ટેકનિકલ વિકાસ થાય એ માટે ઓપન હાઉસ પ્રદર્શન આયોજન કરાયું. 1000 એન્જિનિયરિંગ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. તો આ જે કોલેજ હતી એ સરદાર વલ્લભભાઈ પટેલે ઘનશ્યામદાસ બિરલાએ એ વખતે 25 લાખનો ડોનેશન આપ્યો, જેનાથી આ કોલેજ સ્થાપિત થઈ. અને આજે આપણે અહીંયા ભેગા થયા છે ઓપન હાઉસ, જ્યાં અમે એ વખતે 1948માં જે બોઇલર્સ જે આખા શહેરમાં બધા ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરતું હતું એ હજી અહીંયા વર્કિંગ કન્ડિશનમાં છે. તો અહીંયા 1000થી પણ વધારે કોલેજ, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અને સ્કૂલના સ્ટુડન્ટ્સ બધા અહીંયા જોડાયા અમારી જોડે. અને આ ઓપન હાઉસમાં બોઇલર હાઉસ, થર્મલ પાવર સિસ્ટમ લેબોરેટરી, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ લેબોરેટરી, લેસર કટિંગ મશીન, 3D પ્રિન્ટિંગ, ફેસ્ટો ઇન્ડસ્ટ્રી 4.0, ઇલેક્ટ્રિકલ વ્હીકલ સેન્ટર ફોર એક્સલન્સ ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને રિન્યુએબલ એનર્જી રિસોર્સના લેબોરેટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વડોદરાની એક એવી ઘટના કે જેના ખુલાસા 3 ઉચ્ચ અધિકારીઓએ કરવા પડ્યા. વાત છે 3 જાન્યુઆરી 2026ના નર્સિંગ હોમ 4 રસ્તા પાસેની, કે જ્યાં એક બુલેટ ચાલક યુવકને ટ્રાફિક પોલીસે પકડ્યો અને તેની પાસે લાયસન્સની માંગ કરાઈ. જે બાદ યુવક અને ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ શરૂ થઈ. જોકે આ મામલે ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો જ્યારે યુવકે ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા. યુવકે 3 ટ્રાફિક પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો. મોડિફાઈડ સાયલેન્સર, નંબર પ્લેટ ન હોવા મુદ્દે યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો અને બાદમાં તેને પોલીસ
પોલીસ વાનમાં બેસાડી ટ્રાફિક કચેરી લઈ જવાયો, જ્યાં હાજર અધિકારીએ તેના ગુપ્તાંગના ભાગે લાતો માર્યાની પીડિતે આક્ષેપ કર્યો. જો કે મારથી ઈજા પહોંચતા યુવકને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યારે આખા મામલે 2 એસીપી અને 1 ડીસીપી કક્ષાના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કર્યા. સમગ્ર મામલે પોલીસે 2 ફૂટેજ જાહેર કર્યા, જેમાં એક સીસીટીવી કેમેરા હતા, બીજો બોડી વોર્ન કેમેરા. આ તરફ પોલીસે યુવકને માર્યાનો ઇનકાર કરતી જોવા મળી તો સીસીટીવી ફૂટેજ કંઈક ઓર જ દ્રશ્યો જોવા મળ્યા. સીસીટીવીમાં પોલીસે યુવક પર બળ પ્રયોગ કરતા જોવા મળ્યા, જેમાં ટ્રાફિક પોલીસકર્મી બળજબરીપૂર્વક યુવકને વાનમાં બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ આવે છે. આ બધું જ દાંડિયા બજાર જંકશન પાસેના સીસીટીવીમાં કેદ થયા હતા. બીજી તરફ બોડી વોર્ન કેમેરામાં પણ યુવક સાથે ટ્રાફિક પોલીસ માથાકૂટ કરતા જોવા મળ્યા હતા અને તેની બાઇકને આગળ લઈ જતા દેખાયા હતા. આ તરફ પોલીસે યુવકના મેડિકલ સર્ટી પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા, જેમાં તેને કોઈ ગંભીર પ્રકારની ઈજા ન થઈ હોવાનું જાણવા મળ્યું. આટલી બધી ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ. એ દરમિયાન ઝપાઝપી થઈ. ઝપાઝપીની અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજરડા થયા છે ને થોડીક સામાન્ય ઈજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી, ટ્રાફિક પોલીસે. સાથે સાથે જ્યારે એને સમજાવી અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ, એની માતા, એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કરવાનું શરૂ કર્યું. એ દરમિયાન એના ભાઈએ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા. ત્યારે એના પિતાનો આઈ કાર્ડ પૂછવા જતાં એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું. પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે, નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે. પોલીસે બળ વાપરીને એને ગાડીમાં બેસાડીને લાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે પણ પોલીસોને એને ઝપાઝપી કરી, એના યુનિફોર્મ પર હાથ નાખ્યો. સતત એનું રજીસ્ટર જ કરી રાખ્યું છે, રજીસ્ટર જ કરી રહ્યો છે. તો એને કારણે ક્યાંક બીજું કંઈ ના થાય એટલે એને ગાડી સુધી એસીપી સાહેબે બોલાય કે ભાઈ અહીંયા લઈ આવો, આપણે સમજાવટ એ કરી દઈએ. એના માટે એને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ખેંચીને અંદર લઈ જતો. એમાં બી એ નથી બેસતો. એટલે સતત એનું રજીસ્ટર જ છે, આમાં તમે જોઈ રહ્યા છો. તો હાલની જે ઘટના છે તેમાં આપ જોઈ રહ્યા હતા તે પ્રમાણે પોલીસ તરફથી ખુલાસા કરવામાં આવ્યા છે. જો કે સીસીટીવીની અંદર થોડો ઘણો બળપ્રયોગનો ઉપયોગ કરતી પોલીસ પણ જોવા મળી રહી છે. કઈ રીતે મારવામાં આવ્યો છે કે નહીં તેને લઈને પણ પોલીસ તરફથી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું કે જે મેડિકલ સર્ટિફિકેટમાં યુવકને ગંભીર ઈજાઓ ન હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તો આ સમગ્ર ઘટના જે છે તે આપ જોશો તો ખ્યાલ આવશે કે જેમાં જે પીડિત વ્યક્તિ છે કે જે દાવો કરી રહ્યું છે કે તેને મારવામાં આવ્યો છે, સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેના પિતા પણ આરપીએફમાં હોવાની જાણકારી છે કે જેમના તરફથી પણ ગેરવર્તન સ્થાનિક ટ્રાફિક પોલીસ સાથે કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એક જ મામલે વડોદરા પોલીસની 3 પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ખુલાસા થયા. સમાચારમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.